વાપી મહાનગરપાલિકામાં 11 ગામના લોકો સાથે ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। નવી બનેલી વાપી નગરપાલિકાના મહાનગરપાલિકામાં આજુબાજુના 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। જોકે નવા સમાવેશ કરવામાં આવેલા ગામોના કેટલાક લોકો દ્વારા મહાનગરપાલિકામાં સમાવેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે વાસદાના ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને 11 ગામના લોકો દ્વારા વાપીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકામાં સમાવેશ કરવાથી ગામના લોકોને વેરા વધારા સાથે અન્ય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડશે તેવા બહાને મહાનગરપાલિકામાં આ ગામનો સમાવેશ નહીં કરવાની માંગ ઉઠી રહી છે। વાપીમાં વાપી મહાનગરપાલિકાના ઘેરાવનું આંદોલન કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે વાપીના મધ્યમાં ઝંડા ચોકમાં યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। શરૂઆતમાં અનંત પટેલ સહિતના અગ્રણીઓએ ઝંડા ચોક 4 પર નીચે બેસી વિરોધ કર્યો હતો। ત્યારબાદ રેલી સ્વરૂપે અનંત પટેલ અને સ્થાનિક લોકો વાપી મહાનગરપાલિકા કચેરી પર પહોંચી 11 ગામોના મહાનગરપાલિકામાં સમાવેશના વિરોધમાં માંગ સાથેનું આવેદનપત્ર આપ્યું હતું। પણ રિપ્લાય હોય કે અમારા આગેવાનો કે અમને પહોંચાડજો। ગામડાઓનો વિકાસ થાય એનો અમને પ્રશ્ન નથી, પરંતુ ભારતના બંધારણ મુજબ એ કામગીરી થતી હોય તો અમને એનો વધારે આનંદ થશે। પરંતુ ગામના લોકોને પૂછ્યા વગર રાતના અંધારામાં આવીને થાય મહાનગરપાલિકાના ફાયદા શું છે, ભારતના બંધારણ મુજબ ગ્રામસભાઓમાં મંજૂરી મેળવી કે નથી મેળવી, એ જો ખુલાસો ન થાય તો આવનારા દિવસમાં અમે અમને સરકાર દ્વારા અમારા આગેવાનોને સાંભળવામાં આવ્યા નથી। અમારી એક જ માંગણી છે, જે સરકારે અમને બંધારણમાં જે હકો આપ્યા છે એ હક મુજબ અમને સાંભળવામાં આવે અને અમને જોડતા પહેલાં અમને પૂછવામાં આવે, એ અમારો મુખ્ય મુદ્દો છે અને આજે પણ અમારો એ જ મુખ્ય મુદ્દો રહેશે। જો અમને હજુ નહીં સાંભળવામાં આવે તો અમે હાઈકોર્ટનો આશરો લઈશું। જો અમને હજુ નહીં સાંભળવામાં આવે તો અમે 3 દિવસના પ્રતિક ધરણા પર પણ બેસીશું। અત્યારે જો જબરજસ્તીથી તમે ગામને લઈ લેવામાં આવતા હોય તો પછી જબરજસ્તીનો વિકાસ કેવો? અમને વિકાસની જરૂર છે, વિનાશની જરૂર નથી। તમારે અમને લેવું હોય, અમારા ગામના લોકોને લેવું હોય તો ગામના લોકોને વિશ્વાસમાં લેવા પડે। હાઈકોર્ટના સમતા જજમેન્ટમાં બી એ જ કીધું છે, ના વિધાનસભા ના લોકસભા સબસે ઊંચી ગ્રામસભા। અમારા લોકોના દરેક ગામમાં પેશા એક મુજબ રૂઢિપ્રથા ગ્રામસભા મુજબની ગ્રામસભાઓ કરવામાં આવે અને અમારા લોકોને પાસે પૂછવામાં આવે। જો અમારા તમામ ગામના લોકો માની જશે તો અમે ભળવામાં તૈયાર છે, પરંતુ ગ્રામસભા કર્યો પછી એટલે અમે જ્યાં સુધી લોકશાહી ઢબે અમને પૂછવામાં ના આવે ત્યાં સુધી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું। કે દરેક જગ્યાએ મતલબમાં સમજો કે આજે વેરો મેન મહત્વ છે। વેરો મતલબમાં વધી જશે તો આ લોકો મતલબ ખાશે શું ને ભરશે શું? અને બીજું કે જે રીતે રાત્રે મતલબ એ લોકોના જે મતલબમાં પેપર વર્ક જે મતલબ તલાટી સહિત એ લોકોને લેવામાં આવ્યા રાત્રે 2:30 વાગે, એ ખોટું છે। ગ્રામસભા બોલાવવી જોઈતી હતી, ગ્રામસભાની મંજૂરી લેવી જોઈતી હતી અને પછી જ મતલબ એ લોકોએ મહાનગરપાલિકાના પાટિયા મારવું જોઈતું હતું। પરંતુ આ મતલબમાં ખોટી રીતે અને મતલબમાં તાનાશાહી સરકાર કહેવાય, આ ખોટી રીતે મતલબમાં આ લોકોને મતલબમાં વિશ્વાસમાં લેવા વગર મહાનગરપાલિકાના પાટિયા જે મારવામાં આવ્યો છે એના બદલે ખૂબ વિરોધ છે। અને અહીંથી અગર જો અમે જે આવેદનપત્ર જે અનંતભાઈની આગેવાનીમાં આપી રહ્યા છે, અગર જો મતલબ જરૂર પડે તો અમે હાઈકોર્ટ જશું। મતલબ બધી રીતે એ લોકોનો સપોર્ટમાં છે। 11 ગામમાં મતલબ જ્યારે મતલબ અનંતભાઈ જ્યાં ઉતરશે ત્યાં અમે 11 ગામમાં અમારા કોંગ્રેસની ટીમ ઉતરી જશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।